ફેમિલી કેમ છો? જય માતાજી બધાને તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને ભાઈ જો મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા અને આજે છે ને શ્રાવણ મહિનો બેસી ગયો છે, એટલે કે આજે બેસતો મહિનો છે અને આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે। તો તમને બધાને મારી તરફથી છે ને શ્રાવણ મહિનાની શુભકામનાઓ, ભોળાનાથની કૃપા તમારી ઉપર હંમેશા રહે એવી પ્રાર્થના। અને આપણે છે ને પહેલા તો છે ને મસ્ત આમ તો આપણે અત્યારમાં કચરા ને પોતા કરી નાખ્યા છે, કારણ કે આજે બેસતો મહિનો છે કે નહીં, એટલે જો મસ્ત મજાના આપણે દીવા કરવાના છે। પણ એ પહેલા તો છે ને મારે જે આશોપાલવનું તોરણ લેવા જવાનું છે, ગુલાબ લેવા જવાના છે, કારણ કે છે ને બેસતો મહિનો હોય ને એટલે દર બેસતા મહિનાના દિવસે છે ને હું ગુલાબ લાવું, પછી આપણે શું કહેવાય આશોપાલવના તોરણ તમને કીધું એમ બધું આપણે લાવવાનું છે। અને પછી છે ને આપણે મસ્ત મજાની છે ને દીવાબત્તી કરી નાખવાની છે। કરી નાખી છે અને જો કેવો મસ્તીનો બેહી નાઈ છે, હું તમને બતાવું। જો અમારો લલ્લો છે ને બહુ શરારતી છે, એટલે જો મસ્ત મસ્ત કેવો નાવા બેહી ગયો છે, જો કેવો બેહી ગયો છે નાવા। જો એને નાઈ નાઈ કરવાનું છે, તો એને બહુ મજા આવે નાવાની। આ એવો નાઈ નાઈ કરે છે, જો લલ્લાને બહુ નાવું ગમે અત્યારમાં। જો મસ્ત મસ્ત નાઈ છે કે નહીં? હાલો હવે નવાઈ ગયું તારે લલ્લા? નાઈ નાઈ થઈ ગયું છે હે? નાઈ નાઈ થઈ ગયું હોય ને હાલ તો તારા મસ્ત મસ્ત વસ્ત્ર કાઢી રાખું એટલે તને પહેરાઈ દઉં હે। હાલો મસ્ત લાલાને નવડાઈ નાખ્યા છે અને લાલાને છે ને આવડા કપડાં પહેરાવાના છે। જો આપણે લાલા નાવડા કપડાં પહેરાવાના છે મસ્તીના। આ બધી વસ્તુ જોઈને મેચિંગની છે, આ માળા છે, હાથની બંગડી છે, પછી અમારા લાલાની બુટ્ટી છે, આ વાસળી છે, અને આ જો એને વાસળું સરાવા જાય કે નહીં એટલે લાકડી જોવે ને એટલે અમારા લાલાની જો મસ્ત મસ્ત બધું છે। હાલો તો આને છે ને મસ્ત મસ્ત તૈયાર કરી દેવાનો છે। મસ્ત મજાનો લાલો છે ને રેડી થઈ ગયો છે અને તમને હું બતાવું છું, પણ તમારે મને છે ને કોમેન્ટમાં કહેવાનું છે કે આજે મારો કાનુડો કેવો લાગે છે। તો જો અમારો મસ્ત મજાનો કાનુડો તૈયાર થઈ ગયો છે, જો કેવો મસ્ત તૈયાર થઈ ગયો છે। તો તમારે છે ને કોમેન્ટમાં કહેવાનું છે કે આ કેવો લાગે છે, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હે લાલા। આપણે પ્રસાદીમાં છે ને બેસતો મહિનો છે એટલે શીરો બનાવવાનો છે રવાના લોટનો, એટલે જો મસ્તીનું ઘી ગરમ થઈ ગયું છે અને હવે એમાં છે ને આપણે રવો નાખી દેવાનો છે। રવો બધો આપણો મસ્ત શેકાઈ જાય ને એ બધો મસ્તીની પ્રસાદી આપણે બનાવી નાખવાની છે માતાજીની। રવો છે ને મસ્ત મજાનો શેકાઈ ગયો છે સરસ। હવે આમાં છે ને આપણે એકલું દૂધ નાખવાનું છે, એકલું દૂધ નાખીએ ને આપણે એટલે શીરો બહુ મસ્ત બને, એકદમ આમ તમને મજા આવી જાય એવો શીરો બને। સ્વાદમાં એટલો મસ્તીનો હોય અને એમાંય તે પાછી આપણે પ્રસાદી તરીકે બનાવીએ એટલે પ્રસાદીનો મીઠો એટલો લાગે ને એ વાત જ જોવા દે, એટલો મીઠો લાગે। તો આપણે જો મસ્ત રવો શેકાઈ ગયો છે, હવે આમાં છે ને આપણે એકલું દૂધ નાખવાનું છે। જો જેમ દૂધ હોય ને એમ શીરો એકદમ મસ્ત બને। એટલે જો આપણે એમાં દૂધ નાખી દેવાનું છે અને ખાંડ છે ને આપણે ઘડીક રહીને નાખવાની છે। આ મસ્તીનો જો એકદમ મસ્ત થઈ જાય ને આમ તો પ્રસાદીનો શીરો તો હંમેશા મીઠો જ લાગે બહુ। આ પાસે વધારે થોડોક એટલે બનાવ્યો કે અમારા ઈશુને રોહનને બેયને બહુ ભાવે, એટલે થોડોક વધારે બનાવ્યો।
આપણો મસ્ત મજાનો છે ને શીરો થઈ ગયો છે ને મસ્ત મજાનો બનાવીને આપણે રેડી કરી નાખ્યો છે. તો જો કેવો આપણો મસ્ત શીરો બનીને રેડી થઈ ગયો છે. તો જો આ રીતના બનાવી નાખ્યો છે. આવડો આપણે કુળદેવીમાંને ધરવાનો છે એટલે આપણે આ પહેલાં લઈ લીધો છે અને આ છે ને કાનાને ધરવાનો છે. એટલે બે આપણે પહેલાં પ્રસાદી કાઢી લીધી છે અને અમારે ઈશુને એમાં રોહનને બેયની માટે રાખ્યો છે કારણ કે એને બહુ ભાવે કે નહીં એટલે આપણે થોડોક વધારે બનાવ્યો છે અને આ પહેલાં પ્રસાદીનો આપણે કાઢી લીધો છે. હાલો તો આપણે છે ને માતાજીની પ્રસાદી કરી દેવાની છે. જો આપણે મસ્ત મજાની માતાજીને પ્રસાદી ધરી દેવાની છે અને મનથી પ્રાર્થના કરવાની છે કે હે કુળદેવીમાં, હે મારી મહાકાળીમાં, મારી પ્રસાદી સ્વીકાર કરજો ને છે ને પ્રેમથી જમી લેજો. વાટુકડીમાં છે ને મારા લાલાને આવે, હા એને તો બાકી નો જ રાખવાનું મારે એટલે લાલાને પણ છે ને મસ્તીની જો વાટકીમાં શીરો ધરી દીધો છે અને આપણે અખંડ દીવો શરૂ છે કુળદેવીમાંનો. તો આજનો વિડીયો આપણે અહીં સુધીનો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે જો સબસ્ક્રાઈબ કરશો ને તો જ મારો વિડીયો તમારી સુધી પહોંચશે. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી અને ટાટા, બાય બાય.